ઓકે, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. સેકન્ડ ચેપ્ટરમાં આપણે સ્ટાર્ટ કર્યું હતું, બે ત્રણ ટોપિક જોયા હતા, બરોબર. એ બીજી વાર રિપીટ કરી દઉં, બરોબર, ફટાફટ. તો આજે માઇક્રો પ્રોસેસર જે છે 8051 માઇક્રો કંટ્રોલર, બરોબર, એમાં પ્રોગ્રામિંગ નું ચેપ્ટર છે, આપણે સેકન્ડ ચેપ્ટર, બરોબર. તો માઇક્રો કંટ્રોલર 8051 ને આપણે પ્રોગ્રામિંગ કરવાનું હોય, બરોબર. પ્રોગ્રામિંગ તો ફર્સ્ટ ઓફ ઓલ પ્રોગ્રામ શું છે, બરોબર. પ્રોગ્રામ તો એ સમજૂતી માટે તમને અહીંયા લખેલું છે કે પ્રોગ્રામ એ શું છે. તો માઇક્રો કંટ્રોલર ના પ્રોગ્રામ આધારે કાર્ય કરે છે, બરોબર. માઇક્રો કંટ્રોલર પ્રોગ્રામ ના આધારે કાર્ય કરે, બરોબર. તો એ પ્રોગ્રામ શું છે, તો એ ઇન્સ્ટ્રક્શન નો સમૂહ છે, બરોબર. આપણે પેલા જે ટર્મિનોલોજી જે હતી, બરોબર, એમાં મેં બધું ઇન્સ્ટ્રક્શન શું છે, પ્રોગ્રામ શું છે, બરોબર, આ બધું આપણે વસ્તુ જોઈ હતી. ઓકે. તો માઇક્રો કંટ્રોલર જે છે એ પ્રોગ્રામને આધારે કાર્ય કરે છે, બરોબર. પ્રોગ્રામ આપણે જે પણ કઈ સેટ કરીએ છીએ, પ્રોગ્રામ બનાવીએ છીએ, બરોબર. જે પણ કઈ આપણે વસ્તુ એ રીતે આપણે બનાવવી છે, એ રીતે આપણે પ્રોગ્રામ સેટ કરીએ છીએ, પ્રોગ્રામ બનાવીએ છીએ, બરોબર. એ રીતે માઇક્રો કંટ્રોલર કામ કરે છે, બરોબર. એટલે એટલી વસ્તુ તો ક્લિયર થઈ કે માઇક્રો કંટ્રોલર જે છે એ પ્રોગ્રામને આધારે કામ કરે છે, બરોબર. તો પ્રોગ્રામ જે છે એ શું છે, તો કે ઇન્સ્ટ્રક્શન નો સમૂહ છે. ઓકે. હવે ઇન્સ્ટ્રક્શન શું છે, તો ઇન્સ્ટ્રક્શન એ કોઈ કાર્ય કરવા માટેનો કમાન્ડ છે, બરોબર. જેમ કે આપણે જોયું હતું, ઇન્સ્ટ્રક્શન છે, ડેટા ટ્રાન્સફર છે, સરવાળો છે, બાદબાકી, આ બધી જે પણ કઈ ઇન્સ્ટ્રક્શનો છે, બરોબર, એને આપણે કાર્ય કરાવીએ છીએ, બરોબર. તો એ જે પણ કઈ કાર્ય કરાવીએ છીએ એ આપણે કાર્ય કરવા માટેનો કમાન્ડ છે, શું, બરોબર. એટલે ઇન્સ્ટ્રક્શન છે એ. હવે આગળ જોઈએ તો ઇન્સ્ટ્રક્શન ના બે ભાગ પડ્યા, બરોબર. એ આપણે પછી જોઈએ, બરોબર. પેલા ફર્સ્ટ ઓફ ઓલ જોઈ લઈએ કે એડ્રેસિંગ મોડ, બરોબર. આમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે, જીટીયુ માં પણ ઇમ્પોર્ટન્ટ છે, બરોબર. જીટીયુ માટે પણ તમને 4 માર્ક નો અથવા તો 7 માર્ક નો ક્વેશ્ચન પૂછાય, બરોબર. એડ્રેસિંગ મોડ, બરોબર. તો તમારે 5 એ 5 જે પણ કઈ એડ્રેસિંગ મોડ છે, બરોબર, એના વિશે તમારે લખવાનું થાય. ઓકે. તો તમને પૂરેપૂરા માર્ક મળવા પાત્ર રહે. ઓકે. તો હવે જે એડ્રેસિંગ મોડ જે છે એ શું છે, તો એ ઇન્સ્ટ્રક્શન, બરોબર, એટલે કે જે આપણે કમાન્ડ આપીએ છીએ, બરોબર, એ ઇન્સ્ટ્રક્શન ને અલગ અલગ રીતે ઓપરેન્ડ ને દર્શાવવાની રીત છે, બરોબર. બીજી ભાષામાં કહીએ તો ઉપર લેંગ્વેજ આપી, ડેફિનેશન આપી છે કે માઇક્રો કંટ્રોલર વડે આપણે જુદી જુદી રીતે ડેટાને મેળવવા, બરોબર, સોરી, ડેટાને મેળવવા એટલે કે એક્સેસ કરવાની રીતને એડ્રેસિંગ મોડ કહે છે, બરોબર. આ ડેફિનેશન ખાસ બોલાય નહીં, બરોબર. પછી તો જે આપણે મેળવીએ છીએ, એક્સેસ કરી છે, બરોબર, એ ડેટા રજીસ્ટર અથવા તો મેમરી અથવા તો ઇમિડિયેટ વેલ્યુ તરીકે હોઈ શકે છે. ઓકે. આ જે બે ત્રણ જે ડેફિનેશન આપેલી છે એ ખાસ લખવાની થાય, બરોબર. પછી 5 પ્રકારના એડ્રેસિંગ મોડ કીધા તમે તમને, બરોબર. કે 5 પ્રકારના એડ્રેસિંગ મોડ કયા કયા, તો કે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, રજીસ્ટર, ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, બરોબર, બેઝ રજીસ્ટર, ઇન્ડેક્સ રજીસ્ટર, આ સાથે, બરોબર. એટલે તો ટોટલ 5 છે, બરોબર. તો આમાં આપણે શું લખવાનું થાય, શું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, એ લખીએ. એની પહેલા આપણે જોઈએ, મેં તમને વાત કરી હતી, બરોબર. આ બધું રિપીટ જ કરું છું, આપણે બધું ચાલી ગયું છે, બરોબર. તો ફોર એક્ઝામ્પલ આ કઈક ઇન્સ્ટ્રક્શન આપેલી છે, બરોબર. મૂવ ઇન્સ્ટ્રક્શન છે, ડેટા ટ્રાન્સફર માટેની ઇન્સ્ટ્રક્શન છે, બરોબર. તો ફર્સ્ટ ઓફ ઓલ મૂવ જે છે ઇન્સ્ટ્રક્શન છે, બરોબર, એને શું કહેવાય, ઓપરેટર, બરોબર. એને શું કહેવાય, ઓપરેટર. અને પછી જે બાજુમાં જે પણ કઈ વેલ્યુ આપી હોય, ડેટા આપ્યો હોય, એને શું કહેવાય, ઓપરાન્ડ, બરોબર. એને શું કહેવાય, ઓપરેન્ડ, બરોબર. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. લાસ્ટમાં આપ્યું હોય એને શું કહેવાય, ઓપરેન્ડ. અને બાજુમાં આપેલું હોય પેલા, બરોબર, એને ઓપરેટર કહેવાય, બરોબર. તો હવે ઇન્સ્ટ્રક્શન ગમે તે આપણને આપેલી હોય તો આપણને એટલી ખબર પડશે, આગળ હોય ઓપરેટર કહેવાય ને બાજુમાં હોય ને ઓપરેન્ડ કહેવાય, બરોબર. હવે આ શું સૂચવે છે, તો હવે આ જે છે ઓપરેન્ડ ની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એ જે છે, બરોબર, પહેલી વેલ્યુ એને ડેસ્ટિનેશન કહેવાય. અને પછી જે બાજુમાં હોય, બરોબર, એને સોર્સ કહેવામાં આવે છે, બરોબર. સોર્સ અને ડેસ્ટિનેશન. અને તો ડેટા ક્યાંથી ક્યાં જશે, તો સોર્સ માંથી ડેટા ડેસ્ટિનેશનમાં જશે. એટલે કે R2 જે છે એની વેલ્યુ ક્યાં જશે, તો કે એમાં જશે, બરોબર. આટલી વસ્તુ ક્લિયર, બરોબર. તો આવી રીતે આપણે બધું વન બાય વન સમજવાનું છે, બરોબર. ઓકે. તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ આપણે જોયો તો ઇમિડિયેટ એડ્રેસિંગ મોડમાં શું છે, તો એ આ જે જ્યાં પણ તમને હેચ વેલ્યુ દેખાય, બરોબર, આને હેચ વેલ્યુ કહેવાય, સોરી, હેચ છે ચિહ્ન કહેવાય, બરોબર. તો જ્યાં પણ તમને હેચ ચિહ્ન દેખાય છે, બરોબર, તો એ આપણે યાદ રાખશું કે આને ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે. આટલું આપણે યાદ રાખશું,
બરોબર. આ પણ જો અહીંયા તમને દાખલા તરીકે ઇન્સ્ટ્રક્શન આપી છે મૂવ એ હેજ 25, બરોબર. આ જે ડેટા આપ્યો છે 25 રજીસ્ટર, બરોબર. આ ડેટા જે છે એ શેમાં ટ્રાન્સફર થશે, બરોબર. તો એમાં ટ્રાન્સફર થશે, બરોબર, સોર્સ ટુ ડેસ્ટિનેશન. ઓકે. પછી રજીસ્ટર એડ્રેસિંગ મોડ. તો રજીસ્ટર એડ્રેસિંગ મોડમાં શું જોયું હતું કે એમાં ડાયરેક્ટ આપણને આપી દીધું હશે A,R0, બરોબર. તો એ R0 નીચે પણ કઈ ડેટા હશે, વેલ્યુ હશે, એ શેમાં સ્ટોર થશે, એમાં સ્ટોર થશે, બરોબર. તો આવી રીતે કઈ આપેલું હોય તો આપણે એને રજીસ્ટર એડ્રેસિંગ મોડ આપણે સમજીશું, બરોબર. પછી ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ જોયો તો, બરોબર. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં સેમ વસ્તુ થશે કે જે આ સોર્સ ઓપરેન્ડ કે ડેસ્ટિનેશન ઓપરેન્ડ કે બંને સોર્સ અને ડેસ્ટિનેશન ઓપરેન્ડ તરીકે એડ્રેસનો ઉપયોગ થાય છે, બરોબર. આમાં આ જે એડ્રેસ છે એ એડ્રેસ તરીકે આનો યુઝ થાય છે અને એ ડેટા ક્યાં ટ્રાન્સફર થશે, એમાં ટ્રાન્સફર થશે, બરોબર. R0 એડ્રેસ છે, આ એડ્રેસમાં રહેલ ડેટા રજીસ્ટર એમાં જશે, બરોબર. ઓકે. તો આપણે આ તમે વેલ્યુ ગમે તે લખો, ડેટા ગમે તે લખો, બરોબર. પણ ખાસ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં શું થાય છે તો કે જે એડ્રેસ હોય છે, બરોબર, એ એડ્રેસ જે છે એ ડાયરેક્ટ શેમાં સ્ટોર થશે તો કે ઓપરેન્ડમાં, સોરી, ઓપરેટરમાં સ્ટોર થશે, બરોબર. બાકી તમે જે પણ કઈ લખવું હોય તો લખી શકો છો, બરોબર. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, બરોબર. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં શું હશે તો @ નું જ્યાં પણ સાઇન તમને દેખાય, બરોબર, એને આપણે શું ઉપયોગમાં લેશું, એટલે શું આપણને ખબર પડશે તો આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે, બરોબર. ઓકે. તો અહીંયા જો A @ R0, તો R0 માં રહેલ વેલ્યુ એડ્રેસ તરીકે વર્તે છે, એટલે કે 30 એઝ્યુમ કરેલું છે કે 63 માં 63 એડ્રેસ છે, બરોબર. એ 63 એડ્રેસ 3FS છે, તો તે એડ્રેસ જે રજીસ્ટર છે એમાં જશે, બરોબર. એટલે A = આપણે 3F લખી શકીએ, બરોબર. આવી રીતે બધી ઇન્સ્ટ્રક્શનો આપેલી છે. અને લાસ્ટ ઇન્સ્ટ્રક્શન આપણે જોઈએ કે પેજ રજીસ્ટર પ્લસ ઇન્ડેક્સ રજીસ્ટર એડ્રેસિંગ મોડ, બરોબર. તો આમાં શું થાય છે કે બે એડ્રેસ આપેલા હોય આપણને, બરોબર, અને પીસી હોય છે, બરોબર. પીસી અથવા તો ડીપીટીઆર હોય છે. જ્યાં પણ તમને પીસી અથવા તો ડીપીટીઆર દેખાય કે આપણે યાદ રાખવાનું કે આ બેઝ રજીસ્ટર અથવા તો ઇન્ડેક્સ રજીસ્ટર એડ્રેસિંગ મોડ છે, બરોબર. જો એ લખ્યું છે પ્રોગ્રામ કાઉન્ટર એટલે કે પીસી અથવા તો ડીપીટીઆર રજીસ્ટર બેઝ બને છે, બરોબર. એ રજીસ્ટર એની ઇન્ડેક્સ રજીસ્ટર બને છે, બરોબર. આની જે પણ કઈ પીસી છે અથવા તો ડીપીટીઆર છે, બરોબર, આ બે રજીસ્ટર છે, બરોબર. એની વેલ્યુ ક્યાં એડ થશે તો કે અહીંયા ઓપરેટરમાં એડ થશે, બરોબર. જો અહીંયા ડીપીટીઆર નો યુઝ કરેલો છે તો જ્યાં પણ તમને ડીપીટીઆર અથવા તો પીસી એક દેખાય, બરોબર, ત્યાં આપણે એવું માનશું કે આ રજીસ્ટર બેઝ એડ્રેસિંગ મોડ છે, બરોબર. તો આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તો આને આપણે સ્કીપ કરવાનું નથી, બરોબર. નેક્સ્ટ આપણે જોયું હતું કે એક્સટર્નલ ડેટા મૂવ્સ, બરોબર. તો માઇક્રો કંટ્રોલર 8051 પાસે બે પ્રકારની મેમરી છે, બરોબર, ઇન્ટરનલ અને એક્સટર્નલ, બરોબર. એવી રીતે બે પ્રકારની મેમરીની વાત કરીએ તો રેમ અને રોમ, બરોબર. તો માઇક્રો કંટ્રોલર પાસે 4 કિલોબાઇટની એક્સટર્નલ, 128 બાઇટની એની પાસે રેમ છે અને 4 KB ની એક્સટર્નલ રોમ છે, બરોબર. તો આ શું કરશે તો રેમ જે છે, રેમ નું ફંક્શન શું છે તો કે રીડ અને રાઈટ બંને કરે, બરોબર. એ બંને કાર્ય કરી શકે છે. એક્સટર્નલ રેમ માંથી ડેટા એક્સેસ કરવા માટે રજીસ્ટર R0 થી R1 કે ડીપીટીઆર રજીસ્ટર એટલે કે આરપી તરીકેનો ઉપયોગ થાય છે, બરોબર. 100, જો અહીં મેં તમને કીધું કે રેમ 156 બાઇટની છે હોય તો, બરોબર, એક્સટર્નલ રેમ 156 બાઇટની જ હોય તો R0 કે R1 રજીસ્ટર જે છે, બરોબર, એ રજીસ્ટર પોઇન્ટર તરીકે ઉપયોગમાં આવે છે, આરપી તરીકે ઉપયોગમાં આવે છે. ક્યારે? 256 બાઇટની હોય ત્યારે, બરોબર. હવે એક્સટર્નલ રેમ જે છે એ 200 થી 256 બાઇટ થી વધારે હોય તો એ ડીપીટીઆર રજીસ્ટર પોઇન્ટર તરીકે ઉપયોગમાં લેવાય છે, બરોબર. કારણ કે ડીપીટીઆર જે છે એ 16 બાઇટ નો રજીસ્ટર છે, બરોબર, એટલા માટે. ઓકે. અહીંયા જો કે અહીંયા આપણે એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ, બરોબર, ઇન્ટરનલ એક્સટર્નલ રોમ છે, બરોબર. આ તમને 4 માર્કનો ક્વેશ્ચન પૂછાય, બરોબર, ત્યારે તમારે આ રીતે ફિગર ડ્રો કરીને આવવાની છે, બરોબર. આ બધી ઇન્સ્ટ્રક્શન છે, બરોબર, કે આનો આ જે @ છે, બરોબર, @ મેં તમને શું કીધું હતું કે આ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. ઓકે. અને આ જે છે એ લાસ્ટ આપણે એડ્રેસિંગ મોડ જોયો હતો, ઓકે, એ છે.
હવે અહીંયા જો રીડ અને રાઈટ બંને ઓપરેશન થાય છે, આ ખાલી રીડ થાય છે, બરોબર. આ તો આ બધું દર્શાવવાનું થાય આપણે, બરોબર. આમાં ગોખવાની કોઈ વસ્તુ નથી કે આપણે ગોખી આવી, બરોબર. પછી એમાં આગળ જોયું હતું કે મૂવ આમાં ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ થાય છે, મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ થાય છે શેમાં? એક્સટર્નલ રેમમાં, બરોબર. મૂવ એક્સ નામની ઇન્સ્ટ્રક્શન નો આમાં ઉપયોગ થાય છે, આ ખાસ યાદ રાખજો. અને તે હંમેશા ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં જ અને આ જે એક્સટર્નલ રેમ નો ઉપયોગ થાય છે, બરોબર, ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો કેમ, શું કરવા? તો કે જો અહીંયા એટ ધ રેટ નો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટ ધ રેટ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલા માટે હંમેશા આપણે યાદ રાખશું કે આમાં ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડનો જ ઉપયોગ થાય છે, બરોબર. તો આ બધી થિયરી જે પણ કઈ છે આપણે યાદ રાખશું ને, લખીને આવશું આપણે, બરોબર. પછી આ જો પ્રોગ્રામ આપેલો છે, અહીંયા થોડી ઇન્સ્ટ્રક્શન આપેલી છે કે R0 માં સોરી RP માં રહેલ એક્સટર્નલ રેમ નો એડ્રેસ ડેટા રજીસ્ટર એમાં જશે, બરોબર. એટલે આમાં RP માં R0 થી લઈ અને R1, બરોબર, એ રજીસ્ટરમાં જે પણ કઈ ડેટા હોય, બરોબર, એ પેલા આરપી માં જશે અને આરપી માં રહેલ જે પણ કઈ એડ્રેસ નો ડેટા છે, બરોબર, એડ્રેસમાં રહેલ ડેટા, બરોબર, એડ્રેસમાં રહેલ જે પણ કઈ ડેટા છે એમાં સ્ટોર થશે, તો કે એમાં સ્ટોર થશે, બરોબર. એટલે આ ઇન્સ્ટ્રક્શન કઈ આપણે યાદ રાખશું કે મૂવ એક્સ નામની ઇન્સ્ટ્રક્શન નો યુઝ થાય છે. અહીંયા બીજી ગમે તે લખી ના આપણે શકીએ, બરોબર. આમાં મૂવ એક્સ ઇન્સ્ટ્રક્શન નો જ ઉપયોગ થાય છે, બરોબર. એવી રીતે તમે બીજું પણ લઈ શકો, બરોબર, કે R1 થી R0 થી R1 નો જે પણ કઈ ડેટા છે એ આરપી માં જશે, આરપી એડ્રેસમાં જશે, અને એડ્રેસમાં જે પણ કઈ ડેટા રહેલો છે એ સોરી એ એમાં જશે, બરોબર. પછી જેવી રીતે આપણે ઇન્ટરનલ રેમ જોઈ હતી, બરોબર, એવી રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ રોમ છે, બરોબર. તો રોમ ની વાત કરી હતી આપણે કે 4 KB ની ઇન્ટરનલ રોમ હોય છે માઇક્રો કંટ્રોલર પાસે, બરોબર. 8051 પાસે 4 KB ની રોમ હોય છે. જે પણ કઈ આપણે એની પોતાની પાસે ઇન્ટરનલ અને એક્સટર્નલ રોમ છે, બરોબર. હવે મારે બહારની કઈ રોમ એડ કરવી હોય માઇક્રો કંટ્રોલરમાં, બરોબર, તો હું શું કરીશ? તો એ એક્સટર્નલ રોમ હું યુઝ કરીશ ને લગાવીશ, બરોબર. અલગથી જોડવા માટે આપણે આનો યુઝ કરીએ છીએ, બરોબર. પછી રોમ માંથી ફક્ત રીડ જ થઈ શકે, બરોબર, રાઈટ થઈ શકે નહીં, એ જેમ તમને ખબર છે, બરોબર. ઓકે. પછી જે પ્રોગ્રામ રોમ જે છે એમાં શું સ્ટોર થાય છે? તો કે પ્રોગ્રામ સ્ટોર થાય છે. આ સિવાય જે પ્રી ડિફાઈન્ડ એટલે પૂર્વ નિર્ધારિત ડેટા પણ સ્ટોર કરી શકાય છે. આ જે પૂર્વ નિર્ધારિત જે પણ કઈ ડેટા છે એ રીડ કરવા માટે બે જ રજીસ્ટર ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. આ ખાસ યાદ રાખજો કે છેલ્લી ઇન્સ્ટ્રક્શન આપણે જોઈ હતી, તો એ આ જે ડેટા છે, જે પૂર્વ નિર્ધારિત ડેટા, બરોબર, જે પ્રી ડિફાઈન્ડ ડેટા કહેવાય, બરોબર, એને રીડ કરવા માટે આ ઇન્સ્ટ્રક્શન નો યુઝ થાય છે. બેઝ રજીસ્ટર પ્લસ ઇન્ડેક્સ રજીસ્ટર એડ્રેસિંગ મોડ નો યુઝ થાય છે આપણે, બરોબર. પછી આમાં પીસી અથવા તો ડીપીટીઆર રજીસ્ટર ને સંયુક્ત રીતે બને છે, બરોબર, આમાં. ઓકે. પછી રીડ કરવા માટે મૂવ સી ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગ થાય છે, જે ઓલામાં આપણે જોયું હતું રેમમાં. રેમમાં શું હતું? મૂવ એક્સ નામની ઇન્સ્ટ્રક્શન નો યુઝ થતો હતો. અને આમાં શું કઈ ઇન્સ્ટ્રક્શન નો યુઝ થાય છે? તો કે મૂવ સી ઇન્સ્ટ્રક્શન નો ઉપયોગમાં લેવાય છે, બરોબર. રોમમાં રહેલ ડેટાને કોડ બાઇટ કહે છે. જે જે ડેટા હોય છે એમાં, બરોબર, એમાં ડેટા રહેલો હોય છે એને શું કહેવામાં આવે છે? એને કોડ બાઇટ કહેવામાં આવે છે, બરોબર. અહીંયા જે પણ કઈ ઇન્સ્ટ્રક્શન છે સમજો કે અહીંયા મૂવ સી એ પ્લસ ડીપીટીઆર, બરોબર. તો આમાં ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ પણ છે, અને લાસ્ટ આપણે જોયું હતું કે બેઝ રજીસ્ટર અથવા તો ઇન્ડેક્સ રજીસ્ટર એડ્રેસિંગ મોડનો પણ યુઝ થાય છે. તો કે રોમ એડ્રેસ જે રજીસ્ટર એ છે એ અને ડીપીટીઆર નો સરવાળો કરતા, બરોબર, આ જે છે રજીસ્ટર એ અને ડીપીટીઆર નો સરવાળો કરતા બને છે, બરોબર. શું? તો કે એ રજીસ્ટર જે છે એ રોમ નું એડ્રેસ બને છે. તે એડ્રેસ પરથી કોડ બાઇટ ડેટા એમાં જશે, બરોબર. આ જે પણ કઈ જે છે, બરોબર, ડીપીટીઆર અને એ રજીસ્ટર એ અને ડીપીટીઆર નો ડેટા, બરોબર, એને સરવાળો કરતા જે વેલ્યુ મળે એ ક્યાં આપણે મૂવ કરશું? તો કે એ રજીસ્ટર એમાં આપણે મોકલશું, સોર્સ ટુ ડેસ્ટિનેશન. ઓકે. એવી રીતે જો અહીંયા બે એડ્રેસ આપેલા છે, બરોબર, એ પ્લસ પીસી. પીસી એટલે કે પોઈન્ટર, ડેટા પોઈન્ટર, બરોબર, રજીસ્ટર પોઈન્ટર. એ અને આનો સરવાળો બંનેનો થશે, બરોબર. એ ક્યાં સ્ટોર થશે? એ એમાં સ્ટોર થશે. ઓકે. પછી પુશ અને પોપ, બરોબર.
પુશ અને પોપ પણ આપણે જોયું હતું, બરોબર. એનો ઉપયોગ ક્યાં થાય તો એ સ્ટેક પોઇન્ટર છે, બરોબર. પુશ અને પોપ જે છે એ જે ઇન્સ્ટ્રક્શન છે એ સ્ટેક ઓપરેશન માટે ઉપયોગમાં લેવાય છે, બરોબર. સ્ટેક શું છે તો એ ઇન્ટરનલ રેમ નો ભાગ છે, બરોબર. ઇન્ટરનલ રેમ નો ભાગ છે. જ્યારે 8051 પ્રોગ્રામ રન કરતી વખતે આપણે ટેમ્પરરી ડેટા આપણે સ્ટોર કરવાની જરૂર પડે છે, બરોબર. ત્યારે એ સ્ટેક નો ડેટા સ્ટોર કરવા માટે ઉપયોગ થાય છે. આપણે એટલું યાદ રાખશું કે સ્ટેક જે છે એ ટેમ્પરરી ડેટા સ્ટોર કરવા માટે આપણે સ્ટેક નો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. અને સ્ટેક પોઇન્ટર નો ઉપયોગ ક્યાં થાય તો કે જે સ્ટેક મેમરી નું પોઇન્ટર છે એસપી માં, એટલે કે સ્ટેક પોઇન્ટરમાં જે સ્ટેક મેમરી નું એડ્રેસ સ્ટોર થાય છે, બરોબર. જ્યારે માઇક્રો પ્રોસેસર જે 8051 ને પાવર ઓન કે રીસેટ કરવી છે, બરોબર, ત્યારે એસપી જે છે એ 0HS હોય છે. ત્યારે પ્રોગ્રામ એસપી ની વેલ્યુ બદલી શકે છે. તો એટલું યાદ રાખવું કે સ્ટેક પોઇન્ટર એટલે શું તો કે જ્યારે પણ આપણે રીસેટ કરવું હોય માઇક્રો કંટ્રોલરને, અથવા તો જે એસપી માં જે વેલ્યુ આપી હોય એને આપણે બદલવી હોય, બરોબર. બદલવી હોય અથવા તો રીસેટ કરવી હોય ત્યારે આપણે સ્ટેક પોઇન્ટર નો યુઝ કરીએ છીએ. અને સ્ટેક નો ઉપયોગ ક્યાં કરીએ છીએ તો કે ટેમ્પરરી ડેટા મારે સ્ટોર કરવો હોય, બરોબર, તો તમારે સ્ટેક ઇન્સ્ટ્રક્શન નો આપણે યુઝ કરશું, બરોબર. તો જ્યારે પણ તમને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શન વિશે તમને 4 માર્ક નો ક્વેશ્ચન પૂછાય તો સ્ટેક અને સ્ટેક પોઇન્ટર નો આમાં ઉપયોગ થાય છે, તો એનો ઉપયોગ લખવાનો આપણે કે સ્ટેક નો ક્યાં થાય છે અને આનો સ્ટેક પોઇન્ટર નો યુઝ ક્યાં થાય છે, બરોબર. નેક્સ્ટ પુશ, બરોબર. પુશ ઇન્સ્ટ્રક્શન નીચે મુજબ ફોર્મેટ છે, ઓકે. તો પુશ એડ્રેસ જે છે જે ઉપરની ઇન્સ્ટ્રક્શનમાં એડ્રેસ દર્શાવે છે તે ઇન્ટરનલ રેમ નું એડ્રેસ છે, બરોબર. એનું કાર્ય ખાસ શું છે તો ઇન્સ્ટ્રક્શનમાં દર્શાવેલ એડ્રેસને ડેટા અને સ્ટેકમાં કોપી કરે છે, બરોબર. ઇન્સ્ટ્રક્શનમાં દર્શાવેલ એડ્રેસના ડેટાને સ્ટેકમાં કોપી કરે છે, ઓકે. એનું કાર્ય પુશનું કાર્ય છે, બરોબર. હવે સ્ટેકમાં ક્યાં અને કઈ રીતે કોપી કરે છે, બરોબર. આટલી તો ખબર પડી ગઈ કે કોપી કરે છે સ્ટેકમાં, બરોબર. એનું કામ શું કે સ્ટેકમાં એ ડેટાનો કોપી કરે છે, દર્શાવેલ ડેટા જે પણ કાંઈ હોય એડ્રેસમાં, બરોબર, એને કોપી કરે છે તેમાં સ્ટેકમાં, બરોબર, એડ્રેસ. હવે ડેટાને કઈ રીતે કોપી કરે છે અને કઈ રીતે એ ક્યાં અને કઈ રીતે એ કોપી કરે છે, બરોબર. તો જ્યારે પુશ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય, બરોબર, ત્યારે સ્ટેક પોઇન્ટર એટલે કે એસપી એ ઇન્ક્રીમેન્ટ આવે છે, એમાં એક ઇન્ક્રીમેન્ટ આવે છે અને પછી એસપી માં રહેલ વેલ્યુ કે જે ઇન્ટરનલ રેમ નું એડ્રેસ છે તે એડ્રેસમાં કોપી થાય છે, બરોબર. જ્યારે આપણે શું કહેવાય એક્ઝિક્યુટ કરીએ છીએ, બરોબર, ત્યારે એક્ઝિક્યુટ થાય છે ત્યારે એસપી માં જે ઇન્ક્રીમેન્ટ આવે, બરોબર, એક્ઝિક્યુટ કરીએ એટલે એક ઇન્ક્રીમેન્ટ આવે છે. એ પછી એસપી ની વેલ્યુ કે જે ઇન્ટરનલ રેમ નું એડ્રેસ છે તે એડ્રેસમાં ડેટાને કોપી થાય છે, બરોબર. આ જો અહીંયા જે 30H જે છે, બરોબર, 13H, બરોબર, એ એસપી માં 13H સ્ટોર કરે છે, બરોબર. પછી અહીંયા જે ઇન્સ્ટ્રક્શન આપી છે, બરોબર, એમાં રેમ એડ્રેસ 10H ઇઝ ઇક્વલ ટુ 2DH સ્ટોર કરે છે, બરોબર. શેમાં તો એ રેમ એડ્રેસમાં, ઓકે. એટલે આ જે વેલ્યુ છે એ ક્યાં સ્ટોર થશે તો કે એસપી માં સ્ટોર થશે, બરોબર. તો આવી રીતે છે. પોપ ઇન્સ્ટ્રક્શન જોઈએ. પોપમાં આપણે શું જોયું હતું કે ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ પોપ એડ્રેસ જે ઉપરની ઇન્સ્ટ્રક્શનમાં દર્શાવેલ એડ્રેસ ઇન્ટરનલ રેમ નું છે, બરોબર. કાર્ય શું છે ખાસ પોપનું તો એ સ્ટેક પોઇન્ટરમાં રહેલ જે રેમ છે એનો એડ્રેસનો ડેટા ઇન્સ્ટ્રક્શનમાં દર્શાવવા માટે જે રેમ ને એડ્રેસમાં કોપી કરશે, બરોબર. એનું કાર્ય કેવી રીતે કોપી થાય છે તો કે જ્યારે પોપ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય ત્યારે એસપી એટલે કે સ્ટેક પોઇન્ટરમાં રહેલ વેલ્યુ જે ઇન્ટરનલ રેમ નું એડ્રેસ છે, બરોબર, તે એડ્રેસ માંથી ડેટા ઇન્સ્ટ્રક્શન દર્શાવેલ એડ્રેસમાં કોપી થશે અને પછી એ એસપી માં એટલે કે એક ડિક્રીમેન્ટ થશે, બરોબર. પુશમાં શું થતું હતું, બરોબર, કે એમાં એક ઇન્ક્રીમેન્ટ થતું જ્યારે આપણે એક્ઝિક્યુટ કરતા હતા પુશ ઇન્સ્ટ્રક્શન, બરોબર, ત્યારે એક ઇન્ક્રીમેન્ટ થતું હતું, બરોબર, અને પછી ડેટાને કોપી થતું હતું. આમાં શું થાય છે કે જ્યારે એક્ઝિક્યુટ કરીએ આપણે પોપ ઇન્સ્ટ્રક્શન, બરોબર, ત્યારે જે એડ્રેસ જે છે એ કોપી થાય છે, બરોબર, અને એક ડિક્રીમેન્ટ થાય છે, બરોબર. તો પોપ અને પોપ અને પુશ ઇન્સ્ટ્રક્શન છે એમાં ખાસ ભૂલાય નહીં. પોપ એટલે કે એમાં ડિક્રીમેન્ટ થશે અને પુશ ઇન્સ્ટ્રક્શન છે એમાં ઇન્ક્રીમેન્ટ થશે, બરોબર. એની ઇન્સ્ટ્રક્શન આપેલી છે, જોઈ લેજો.
ઓકે, હવે એક ટોપિક લઈ લઈએ, ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન. મેઇનલી 5 પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપણે સ્ટડી કરવાની છે. એમાં ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન, હવે તમને ખ્યાલ જ છે કે ડેટા ટ્રાન્સફર ઇન્સ્ટ્રક્શન કઈ હોય તો કે મૂવ. બરોબર, એડ નથી કરવાનું આપણે. એડ હોય તો કઈ ઇન્સ્ટ્રક્શન આવશે? એડિશન. બરોબર, તો ડેટા ટ્રાન્સફર માટે કઈ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય છે તો કે મૂવ ઇન્સ્ટ્રક્શનનો. બરોબર, હવે આપણે જોયું હતું કે હેજ જ્યાં પણ આવતું હોય, બરોબર, હેજ ચિહ્ન, બરોબર, એને કઈ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે છે? સૌથી પહેલો કયો હતો? ઇમિડિયેટ. બરોબર, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. એ જે આપણે ચિહ્ન બતાવતો હોય એને ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ કહેવામાં આવે. બરોબર, જોઈએ આપણે જોઈએ. બરોબર, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ જે છે એનું ચિહ્ન શું છે? હેજ. બરોબર, એટલે આ ભૂલાય નહીં. ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. ઓકે, હવે એ હેજ ડેટા. બરોબર, હવે અહીંયા કઈ ઇન્સ્ટ્રક્શનનો યુઝ કરવામાં આવ્યો છે તો કે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડનો યુઝ કરવામાં આવ્યો છે. બરોબર, હવે ડેટા અહીંયા કોઈ પણ હોઈ શકે. બરોબર, ડેટા જે ઇન્સ્ટ્રક્શનમાં રહેલ ડેટાને રજીસ્ટર એમાં એક્ઝિક્યુટ એક્યુમ્યુલેટરમાં કોપી કરશે. બરોબર, એ શું છે? એક્યુમ્યુલેટર. બરોબર, તો આ પણ છે એ ડેટા લખ્યું છે. બરોબર, એ ડેટા કોઈ પણ હોઈ શકે. બરોબર, એ ડેટા જે છે એ ક્યાં કોપી કરશે તો કે એક્યુમ્યુલેટરમાં. બરોબર, પછી બીજી છે મૂવ એ એડ્રેસ. બરોબર, તો આ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. આ તમને જે પણ કઈ આ દેખાય છે, બરોબર, એ ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. બરોબર, તો આ જે છે આ એડ્રેસ આપણને આપ્યું હશે. બરોબર, એ ડાયરેક્ટ ક્યાં સ્ટોર થશે તો એ એક્યુમ્યુલેટરમાં સ્ટોર થશે. ઇન્સ્ટ્રક્શનમાં રહેલ ઇન્ટરનલ રેમનું એડ્રેસ જે ડેટાને એક્યુમ્યુલેટરમાં એમાં કોપી કરશે. બરોબર, એટલે તમારે ખાસ આ જે છે એ ખાલી ઇન્સ્ટ્રક્શન યાદ રાખવાની છે. પછી જે પણ કઈ લખવાનું છે તો એટલું જ લખવાનું છે કે આ જે ઇન્સ્ટ્રક્શન આપેલી છે એમાં જે એડ્રેસ છે, બરોબર, એ ક્યાં કોપી કરશે તો કે એક્યુમ્યુલેટરમાં કોપી કરશે. બરોબર, એટલે જ્યારે પણ આ ઇન્સ્ટ્રક્શન પૂછાય ત્યારે આપણે આવી રીતે લખશું. જો અહીંયા તમને દેખાય બે ઇન્સ્ટ્રક્શન આપેલી, સોરી, બે એડ્રેસ આપેલા છે. બરોબર, તો શું થશે કે આ જે છે, બરોબર, આ એ એડ્રેસ જે છે એ ક્યાં સ્ટોર થશે તો કે એડ્રેસ 1 માં સ્ટોર થશે. બરોબર, એડ્રેસ 2 છે ઇન્ટરનલ રેમ એડ્રેસ નો ડેટા ઇન્ટરનલ રેમ એડ્રેસ 1 માં કોપી કરશે. બરોબર, એટલે આપણે હંમેશા આને સોર્સ કહેવાય અને આને ડેસ્ટિનેશન કહેવાય. બરોબર, તો સોર્સ માંથી ડેસ્ટિનેશનમાં ડેટા જશે, એમાં કોપી થશે. બરોબર, એટલું આપણે યાદ રાખવાનું છે. ઓકે, કેમ કે આપણે મૂવ કરાવવાનું છે, કોપી કરાવવાનું છે. જ્યારે પણ મૂવ કરાવવાનું હોય, કોપી કરાવવાનું હોય, ડેટા ટ્રાન્સફર કરવાનું હોય, બરોબર, ત્યારે કયો ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય તો કે મૂવ ઇન્સ્ટ્રક્શનનો યુઝ થાય. અહીંયા કોઈ બીજી કોઈ ઇન્સ્ટ્રક્શન લખીને તમે ન આવતા. બરોબર, ઓકે. એટ ધ રેટ છે, એટ ધ રેટ ક્યારે આવે તો કે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં એટ ધ રેટ આવે. બરોબર, આ બધી ઇન્સ્ટ્રક્શન જે છે એમાં શું છે? એ ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન છે. આ ઇમિડિયેટ એડ્રેસિંગ છે, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે. બરોબર, હવે અહીંયા આરપી ડીપીટીઆર, બરોબર, જે પણ કઈ આવે છે એ લાસ્ટ ઇન્સ્ટ્રક્શન આપણે જોઈ હતી ઇન્ડેક્સ એડ્રેસિંગ મોડ. બરોબર, એમાં આનો ઉપયોગ થાય છે. બરોબર, તો એકવાર એ જોઈ લેજો. અહીંયા પુશ અને પોપ ઇન્સ્ટ્રક્શનનો પણ યુઝ કરેલો છે. બરોબર, હવે ફક્ત સમજવા માટે આ જોવો તમે કે આપણે પ્રોગ્રામ જ્યારે બનાવીએ છીએ, બરોબર, પ્રોગ્રામ રન કરીએ છીએ, પ્રોગ્રામ એક્ઝિક્યુટ કરીએ છીએ, ત્યારે આ જે એડ્રેસ આપણને કઈ આપ્યું હોય, બરોબર, એ એક્યુમ્યુલેટર ઇઝ ઇક્વલ ટુ 75H. બરોબર, જ્યારે પણ આપણે અત્યાર સુધી સોર્સ અને ડેસ્ટિનેશન ની વાત કરતા હતા, બરોબર, તો જ્યારે પણ ડેસ્ટિનેશન એટલે કે ફર્સ્ટ જે પણ કઈ તમને આંકડો આપ્યો હોય, ડિજિટ આપી હોય, બરોબર, એને હાયર નિબલ તરીકે ઓળખવામાં આવે છે અને લાસ્ટમાં જે હોય એને લોઅર નિબલ તરીકે ઓળખવામાં આવે. બરોબર, આટલું યાદ રાખશું. બરોબર, અહીંયા 3ds ઇઝ ઇક્વલ ટુ 9AH છે. બરોબર, તો 9A શું છે? હાયર નિબલ છે અને એ છે લોઅર નિબલ છે. બરોબર, તો આમાં વાત કરીએ આપણે R0 મૂવ R0 HB H 3DH. બરોબર, તો R0 જે આ 3 છે, બરોબર, 3 એ શું છે? એ હાયર નિબલ છે ને ડી જે છે એ શું છે? એ લોઅર નિબલ છે. તો કે R0 માં 3DS સ્ટોર થશે. બરોબર, શેમાં? R0 માં શું સ્ટોર થશે કે 3DS સ્ટોર થશે. બરોબર, આમાંથી આમાં સ્ટોર થશે. બરોબર, તો આપણે આ જ લખવાનું છે. બરોબર,
નેક્સ્ટ લેક્ચરમાં આપણે પ્રોગ્રામ જોશું, બરોબર, કરવા હોય તો. બાકી પ્રોગ્રામ જે છે એ તમને ખ્યાલ નહીં જ આવે. ઓકે, એકવાર આપણે જોઈ લેશું, બરોબર, પ્રોગ્રામ. ઠીક છે. પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, બરોબર. પીએસડબલ્યુ, પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ, બરોબર, એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું. બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બરોબર. એનું સ્ટ્રક્ચર છે, એનું સ્ટ્રક્ચર પણ પૂછાય છે એક્ઝામમાં. એવો ક્વેશ્ચન પૂછાય કે પીએસડબલ્યુ, એક્સપ્લેન પીએસડબલ્યુ એન્ડ ઇટ્સ સ્ટ્રક્ચર, બરોબર. તો આ સ્ટ્રક્ચર તમારે જે છે એ યાદ રાખવાનું. અને આ જે પણ કઈ થિયરી છે આપણે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, બરોબર. પણ 4 માર્કનું ક્વેશ્ચન પૂછાય, 7 અથવા તો 4 માર્કનું ક્વેશ્ચન પૂછાય, તો આપણે આ સ્કીપ કરવાનું નથી આ ક્વેશ્ચન, બરોબર. એના અલગ અલગ બધા ફંક્શનો જ આપેલા છે, કે બધા અલગ અલગ ફંક્શનો જે પણ કાંઈ છે એ આપણે લખવાના, બરોબર. પીસી છે, પછી ઓવી છે, F0 છે, F0 છે, એ બધું. ઓકે, તો અહીંયા સુધી રાખીએ.